જય શ્રી રામ. આજના બ્લોગની શરૂઆત કરે વહેલા ઉઠીને નાહી ધોઈને પછી ઠંડાણા થઈ ગયા. તૈયાર ના બે ત્રણ નાણાથી ઠંડુ ઠંડુ વાતાવરણ બહાર તો જોયું ઠંડીનો માહોલ હતું ભાઈ. અને હવારમાં ભાઈ હેરતા હેરતા નીકળી પડ્યા ભાઈ ક્લાસીસની બાજુને આવી ગયા હતા. હેરતા હેરતા મેટ્રો સ્ટેશને થાકી ગયા ને આવી ગયા હતા ભાઈ ક્લાસીસે અહીં જો કેટલા બધા લોકો ભણવા. અને આ ભાઈ આ જો મોદી સરકારની જેમ પેલો ઓગળી ઓગળી બતાવી રહ્યો અને તારે રેપિડો કરીને ભાઈ નીકળી પડ્યા. ઘરની બાજુ નાખી હતી આપણી મેટ્રો. મેટ્રોમાં બે પાસે ઘેર આવતા ને ઘડી વાર રખડવા રસ્તા પર જવાનો હતો. રસ્તા પર આવી ગયા રખડવા અને હોજે ભાઈ ધાબા પર આવીને જોયું તો કેટલા બધા તો પતંગ લાગે ઉતરાયણ જ છે આજે એવું લાગતું હતું. પણ ના ભાઈ હજે વાર ઉતરાયણ નહીં ઘણી બધી. અને તારે પતંગ ચગતા હતા ને આપણે ઈચ્છા થતી હતી પણ આપણે નતા ચગાયા. અને ત્યાં હોજે ગીતો બીતો વાપરતા કરી ભાઈ એસાઇનમેન્ટ લખી રહ્યા હતા. એસાઇનમેન્ટ થી ભાઈ હવે તો થાકી ગયા. અને હોજે જોયું તો આપડે ભાઈ છૂટતા બોમ્બ આપણા પર ફેંક્યા. આહા. અને હોજે કઈ કોમ હતો એટલે ભાઈ નીકળી પડ્યા હતા કઈ વસ્તુ લેવા માટે ના આવી ગયા હતા ભાઈ. જો સેવમની દુકાનો આહા જોરદાર કટલેરીઓ બધી. અને તેની સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. રાધે રાધે.